આખા દિવસ દરમિયાન નિયમિતપણે પાણી પીવું એ તમને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે હવામાન ગરમ હોય અથવા તમે વધુ સક્રિય હો ત્યારે. ખાસ કરીને જો તમારું લોહીમાં શર્કરાનું સ્તર ઊંચું હોય તો પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પ્રસંગોપાત સોફ્ટ ડ્રિંક લેવાનું પસંદ કરો છો તો 0 ગ્રામ અથવા ખાંડના ટ્રેસ માટે લેબલ તપાસો. સ્ક્વોશ, જેને નો એડેડ સુગર લેબલ આપવામાં આવ્યું છે, અથવા ડાયટ લેબલવાળા ફીઝી પીણા યોગ્ય છે. દૂધ એ આરોગ્યપ્રદ પસંદગી છે, પરંતુ તેમાં લેક્ટોઝ નામની કુદરતી ખાંડ હોય છે. તેથી તેને ઝડપી અભિનય કરતા ઇન્સ્યુલિન સાથે મેળ ખાવું જરૂરી છે. ભોજન વચ્ચે શુદ્ધ ફળોનો રસ શ્રેષ્ઠ રીતે ટાળવામાં આવે છે, પરંતુ તેને સંતુલિત ભોજનના ભાગ રૂપે માણી શકાય છે અને તેને ફળના એક ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સુપરમાર્કેટ ઓછી ખાંડના ખોરાક અને પીણાના વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે. તમને તંદુરસ્ત પસંદગીઓ કરવામાં મદદ કરવા માટે તમે ફૂડ લેબલનો ઉપયોગ કરીને વિવિધ બ્રાન્ડ્સની તુલના કરી શકો છો. લો ફેટ તરીકે વર્ણવવામાં આવેલા કેટલાક મીઠા ખોરાકમાં ખાંડ ઓછી ન હોય અને તેમાં વધુ ખાંડ પણ હોઈ શકે. સંપૂર્ણ ચરબીની જાતો. આ યોગર્ટ્સ, બિસ્કિટ, કેક અથવા અનાજના બાર જેવા ખોરાક પર લાગુ થઈ શકે છે. સુગર ફ્રી, નો એડેડ સુગર, લો સુગર અને ડાયેટ જેવી શરતો સૂચવે છે કે આ વસ્તુઓમાં પ્રમાણભૂત ઉત્પાદન કરતાં ઓછી ખાંડ હોય છે. ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ સાથે યોગ્ય લેબલવાળા ખોરાકની ભલામણ સામાન્ય રીતે કરવામાં આવતી નથી, અને વધુ માત્રામાં ખાવાથી તમારા પેટને અસ્વસ્થ થઈ શકે છે. ઘટકોની સૂચિ પણ મદદરૂપ માર્ગદર્શિકા તરીકે કાર્ય કરી શકે છે, કારણ કે ઘટકો વજનના ક્રમમાં સૂચિબદ્ધ છે. જો ખાંડ પ્રથમ ઘટકોમાંના એક તરીકે દેખાય છે, તો તેનો અર્થ એ છે કે આ ખોરાક અથવા પીણામાં ખાંડની માત્રા વધુ હોઈ શકે છે. બ્રાઉન સુગર અને મધની બ્લડ ગ્લુકોઝના સ્તર પર સફેદ ખાંડ જેવી જ અસર પડે છે. જ્યારે તમે કાર્બોહાઈડ્રેટની ગણતરી કરવાનું શરૂ કરો છો ત્યારે લેબલ પરની શર્કરાને બદલે કુલ કાર્બોહાઈડ્રેટ મૂલ્ય. કયા શર્કરા તમને જણાવે છે કે કુલ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલું ખાંડમાંથી આવે છે? જો કુલ કાર્બોહાઈડ્રેટનો મોટો જથ્થો ખાંડમાંથી આવે છે, તો સંભવ છે કે આ ખોરાક અથવા પીણા લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધારશે.